રાજ્યભરની આરટીઓ કચેરીના કર્મચારીઓ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હવે રાજ્ય સરકાર અને ટ્રાન્સપોર્ટ કમિશનર સામે ટેકનિકલ આરટીઓ અધિકારીઓ બાયો ચડાવી છે। ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશને ગઈકાલે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ટેકનિકલ આરટીઓ અધિકારીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। આરટીઓના ટેકનિકલ અધિકારીઓ દ્વારા અગાઉ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોતાની માંગ સ્વીકારવા કહ્યું હતું, પરંતુ તેમની માંગને હકારાત્મક પ્રતિસાદ ન મળતા આરટીઓના ટેકનિકલ અધિકારીઓ સરકાર સામે પડ્યા છે। ગાંધીનગર સહિત રાજ્યભરની આરટીઓમાં ટેકનિકલ ઓફિસરના પડતર પ્રશ્નો મુદ્દે હવે લડત શરૂ થઈ ગઈ છે। ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આ મુદ્દે અગાઉ વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને પ્રશ્નોના નિવારણ માટે અપીલ કરાઈ હતી। પ્રશ્નનો ઉકેલ નહીં આવતા તારીખ 26મી ફેબ્રુઆરીથી લઈને 11મી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો જાહેર કરાયા છે, જે અંતર્ગત સોમવારે આરટીઓના અધિકારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરવામાં આવી હતી, તો બીજી બાજુ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતના પડતર માંગણીઓ મુદ્દે આગામી 6મી માર્ચે પેન ડાઉન સ્ટ્રીકની ચીમકી ઉચ્ચારી છે, તો બીજી બાજુ આરટીઓના કર્મચારીઓ પણ સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂંકી આંદોલનના મંડાણ શરૂ કર્યા છે। આમ લોકસભાની ચૂંટણીના માહોલની સાથે સાથે આંદોલનની પણ જાણે કે સિઝન શરૂ થઈ છે। ગયા દિવસથી 26 તારીખના રોજથી અમે જે વિરોધ ચાલુ કરેલો છે ગુજરાત ટેકનિકલ એસોસિએશન દ્વારા, એમાં ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી અને અમે વિરોધ દર્શાવેલો હતો અને આજે અમે જે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમારી માગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। કઈ પ્રકારની માંગણીઓ છે? અમારી માગણીઓમાં ઘણા બધા મુદ્દાઓ છે, જેમ કે નાની ક્ષુલ્લક બાબતોમાં જે ટ્વિટર દ્વારા અથવા તો અનામી કે નનામી બેનામી અરજીઓ દ્વારા જે અધિકારીઓને નોટિસ આપવામાં આવેલી છે અને જેના કારણે શું થાય છે કે લોકોનો જે અધિકારીઓ છે એમનું મોરલ ડાઉન થાય છે। બીજું, એમના જે નોકરી વિષયક બાબતો છે, જેમ કે પ્રોબેશન અને પ્રમોશન જેવી બાબતો એ અટકી પડી છે। ઘણા સમયથી એ ક્લિયર કરવાની માંગ થાય છે, પણ એ બાબતે કોઈ નિરાકરણ આવેલું નથી, એટલે આજે અમે વિરોધ ઉપર ઉતર્યા છીએ। અને આ બાબતમાં અધિકારીઓને જે નાની ક્ષુલ્લક બાબતો હોય, જે ખરેખર હકીકત હોતી નથી, છતાં પણ એમાં એ બાબતે એને નોટિસો આપવામાં આવે છે, 4 સીટો સુધી આપવામાં આવે છે, એટલે એ બાબતોના કારણે જે માનસિક ત્રાસ જેવું અનુભવીએ છીએ, એટલા બાબતે અમે આજે વિરોધમાં આગળના પગલામાં આજે અમે જે આવેદનપત્ર આપીએ છીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને અમારી વાત સરકાર સુધી પહોંચાડવાની ટ્રાય કરશું, અને એના પછી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે જરૂર લાગશે તો અમે ભેગા થશું અને અમારી વાત રજૂઆત રાખશું।